એ બહુ સેન્સિટિવ વિષય છે. સેન્સિટિવ એટલા માટે કારણ કે જ્યારે કોઈ વસ્તુની અહેમિયત સમજાય ત્યારે એ વાત સામાન્ય નથી રહેતી, ત્યારે એમાં સૂક્ષ્મતા અને ક્યાંક ને ક્યાંક એને સમજવા માટેનો અભ્યાસ, એની જરૂરિયાત આપણને સમજાતી હોય. એક અણઘડ પ્રક્રિયા નથી, જેમ બેને શબ્દ વાપર્યો, અણઘડ પ્રક્રિયા બિલકુલ નથી. ઇટ્સ અ વેલ પ્લાન્ડ, વેલ ઓર્ગેનાઇઝડ એક્ટિવિટી હેન્ડલ્ડ બાય ધ પેરેન્ટ્સ ટુગેધર. એક ઓર્ગેનાઇઝડ એક્ટિવિટી છે પેરેન્ટિંગ કરતું તે, સિંગલ હેન્ડેડ નથી. અને એટલા માટે જ આવશ્યક બની જાય કે પેરેન્ટિંગ વિશે કંઈક સરફેસને સ્ક્રેચ કરવામાં આવે. સમય, મર્યાદા બધું જ હોવા છતાં આપણે કંઈકને બરાબર સમજશું. હું હમણાં એ જ વિચારતો હતો કે આટલા બધા જે લોકો ઉત્સાહથી સવારમાં સરસ રીતે અહીંયા પહોંચી ગયા છે, તમારા ટાઈમની વેલ્યુ કેમ, એવો મારો નિશ્ચિત પ્રયત્ન હશે. પેરેન્ટિંગ શા માટે પહેલા કહો તો પહેલા વાય સમજાય ને કોઈ પણ વસ્તુનું, તો એનું હાવ બિલકુલ સરળતાથી સમજાઈ જશે. શા માટે એ સમજાય તો કેવી રીતે કરવું એ આપણે એના તરફ આપણે આગળ વધી શકીએ. પણ જ્યાં સુધી વાય ક્લિયર ન હોય ત્યાં સુધી આગળ વધવાના કોઈ ચાન્સીસ હોતા નથી. એટલા માટે રીઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અ પર્પઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો શા માટે પેરેન્ટિંગ? પહેલી વસ્તુ તો એ છે, એક એક્ઝામ્પલથી જ આપણે વાત કરીએ. બેને વાત કરી એ છે, એના જેવી જ વાત. એક શિલ્પી સરસ મજાની મૂર્તિ કંડારતો હોય અને અદ્ભુત મૂર્તિ એમાંથી બહાર લાવે, એવી એક ઘટના બનતી હતી. અને એમાંથી પસાર થનારા એક વ્યક્તિએ પૂછ્યું કે તમે કેવી રીતે આટલી સુંદર મૂર્તિનું નિર્માણ કરી શક્યા? એને એટલો જ જવાબ આપ્યો કે હકીકતે મેં કંઈ નિર્માણ કર્યું જ નથી. ધ થિંગ ઇઝ ધેટ કે મેં એક અંદર પડેલી મૂર્તિને બહાર લાવવા માટે મદદ કરી છે. આઈ એમ જસ્ટ હેલ્પિંગ ટૂલ. હું એ માત્ર મદદ કરવા માટેનું ટૂલ છું. આઈ એમ નોટ એ ક્રિએટર. હું ક્રિએટર નથી. એની બિનજરૂરી એવી મટીરિયલ્સની સપાટીને મેં માત્ર દૂર કરી છે અને એ દૂર કરતા મને અંદરથી મૂર્તિ મળી આવી છે. એટલે કે આઈ એમ એન એક્સપ્લોરર. આઈ એમ નોટ એન ક્રિએટર. આઈ એમ નોટ એ ક્રિએટર. આઈ એમ એન એક્સપ્લોરર. મેં તો એક્સપ્લોર છે મૂર્તિને, પણ મેં ક્રિએટ નથી કરી. જ્યારે એવી વાત આવે ત્યારે સમજાય કે આપણું કામ પણ કંઈક આવું જ છે. આપણે બાળકમાં રહેલી શ્રેષ્ઠતા, સુંદરતા, ભવ્યતા, દિવ્યતા, એના અલૌકિક ગુણો, આ બધી જ વસ્તુઓ જે કંઈ એનામાં નિર્હિત છે, વિચ ઇઝ ઓલરેડી પ્રેઝન્ટ, જે એનામાં ઓલરેડી પડેલી છે, તેને બહાર લાવવાની પ્રક્રિયા જ કરી શકીએ છીએ. અને એ કરવાનો અર્થ જ પેરેન્ટિંગ થાય છે. આઈ થિંક કે બાળકમાંથી શ્રેષ્ઠ માનવ મૂર્તિ બહાર કાઢવી, કે માનવ મૂર્તિ બહાર લાવવી, એ કાર્ય એટલે પેરેન્ટિંગ છે. બીજી વસ્તુ એ પણ છે કે કોઈ પણ વસ્તુ આપણા ઘરે આવે તો તરત ને તરત એના મેન્યુઅલ્સ એની સાથે આવે છે. હાઉ ટુ યુઝ ઇટ. રેફ્રિજરેટર, હાઉ ટુ યુઝ ઇટ. ટેલિવિઝન, હાઉ ટુ યુઝ ઇટ. બધાના મેન્યુઅલ છે. બાળકના જન્મની સાથે કોઈ મેન્યુઅલ મળતું નથી. એટલા માટે સૌથી સેન્સિટિવ વાત એ છે એને કેવી રીતે મોટો કરવો, એને કેવી રીતે એની દિવ્યતાને બહાર લાવવી, અથવા તો એનામાં નિર્હિત એવા ગુણોને કઈ રીતે બહાર લાવવા. એની કોઈ મેન્યુઅલ નથી. અને એટલા માટે જ પેરેન્ટિંગ એ આપણા માટે ક્યાંક એજ્યુકેશનનો પાર્ટ બનતો રહે છે. જે સંસ્થાઓ પોતાના બાળકની કેર કરે છે એ પેરેન્ટિંગની કેર કરતા જ હોય છે, અને ધેટ્સ અ ગુડ થિંગ. એ બહુ સારી વસ્તુ છે. ત્રીજી હકીકત એ છે કે પેરેન્ટિંગ એટલા માટે જરૂરી કારણ કે
આ સમાજમાં પ્રોફેશનલ્સ તો બધી જ છે. There are all professionals available everywhere. દરેક પોતપોતાનું કામ કરી જાણે છે, શ્રેષ્ઠ રીતે પણ કરી જાણતા હશે. પણ જરૂર એવી છે કે એમાં આપણને ગુડ હ્યુમન બિંગ, જરૂર એ છે કે આપણને એક સરસ મજાના એક ગુડ હ્યુમન બિંગ આ સોસાયટીને આપી શકે એવા બાળકની આપણે જવાબદારી લેવાની છે. વિશ્વને એક સુંદર બનાવવા માટે એ મા બાપે આપેલું એક કન્ટ્રીબ્યુશન હશે સમાજમાં, કે જેમાં એક એવા વ્યક્તિત્વ, એવા ચારિત્રનું નિર્માણ કરીને સમાજની વચ્ચે એક આત્માને મૂકવામાં આવે છે. તો દેટ ઇઝ ધ પેરેન્ટિંગ. એટલા માટે પેરેન્ટિંગ છે. ધેટ્સ વાય પેરેન્ટિંગ ઇઝ ધેટ. બાળકનો આપણને ઘણા બધા ઉમંગો હોય એટલે ખુશી છે, બધું જ સાચું, પણ એની મોટો નોબલ હે યુનિવર્સે આપણને સોંપ્યો હોય, જો યુનિવર્સે આપણને સોંપ્યો હોય તો યુનિવર્સે એ સોંપ્યો છે કે આ સોસાયટીમાં, આ યુનિવર્સમાં એક એવું સોલ આપો જે જીવનની ગરિમાને સમજી શકે અને કલ્યાણ કરી શકે. અ ગુડ હ્યુમન બિંગ. આમ જોઈએ તો ગુડ હ્યુમન બિંગ ઉપર જ બધું આધારિત છે. ડોક્ટર્સ બધી જ જગ્યાએ છે, બટ અ ગુડ હ્યુમન બિંગ પ્લસ અ ડોક્ટર that we need. ટીચર્સ દરેક જગ્યાએ છે, બટ અ ગુડ હ્યુમન બિંગ પ્લસ ટીચર that we need. તમામ જગ્યાએ એક ગુડ હ્યુમન બિંગનો લેબલ લાગતા આપોઆપ સમાજ સુંદર બની જાય છે. અને એટલા માટે we all are human beings. We are hello, but being human is very important. માણસ તો છીએ, પણ being થવું, એ બની જવું, એમાં મહત્તા રહેલી છે. અને એટલા માટે જ એક સુંદર મજાના હ્યુમન બિંગનું સંચાલન આપણા ભાગે આવ્યું છે. એટલા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે આપણે પેરેન્ટિંગની વાત કરીએ. ના સમજ લોકો એવું કે પેરેન્ટિંગ તો અમે કરવાના જ હોઈએ, અમે ઘરે હોઈએ તો શું કરીએ, પેરેન્ટિંગ જ કરતા હોઈએ. ઘણી વાર બાળકને પાળવામાં આવે છે, ઉછેરવામાં નહીં. જરૂર છે ઉછેરવાની, પાળવાની નહીં. પ્રાણીઓ પળાય છે, મનુષ્યને ઉછેરાય છે. આપણી જવાબદારી ઉછેરની છે, પાળવાની નથી. ખલીલ જબરાન એક બહુ જ સરસ મજાની એની કાવ્યની પંક્તિઓ છે, એમાંથી માત્ર 2 પંક્તિઓ યાદ કરીને કહું કે ચિલ્ડ્રન આર નોટ અવર ચિલ્ડ્રન. એવું એ કહે છે, they are through us but they don't belong to us. તેઓ આપણા માધ્યમથી આવ્યા છે, પણ એ આપણી સંપત્તિ નથી, એ આપણું પોઝેશન નથી, એ માલિકી નથી. આ સ્પિરિટ એ આપણને જગાડે છે એક ઓબ્સેસિવ પેરેન્ટિંગમાંથી બહાર નીકળીને એક સજાગ પેરેન્ટ બનવા માટે. એક ટ્રેડિશનલ કે ઓર્થોડોક્સ પેરેન્ટમાંથી એ આપણને સજાગ કરે છે એક સેન્સિટિવ પેરેન્ટ બનવા માટે. આ વખતે આપણા સમયની, દરેક સમયની અલગ અલગ ચેલેન્જીસ છે. આ ચેલેન્જીસને બીટ કરવા માટે પણ જરૂર છે કે આપણે પેરેન્ટિંગની વ્યાખ્યાને ખૂબ સારી રીતે મહેસૂસ કરી શકીએ, એને સમજી શકીએ. એટલા માટે પેરેન્ટિંગ એ રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે. 1960ની આસપાસ એક રિસર્ચ થયું. એ રિસર્ચના ભાગ સ્વરૂપે બાળ ઉછેરની 4 રીતો એ જણાવવામાં આવી. આ 4 રીતો એ ક્યાંક ને ક્યાંક આપણા દ્વારા ઉપયોગમાં આવતી હોય છે. એક રીત એવી છે કે જેમાં નેગ્લેક્ટેડ પેરેન્ટિંગ એટલે બહુ કંઈ ધ્યાન આપવામાં નથી આવતું. બાળકો મોટા થઈ જાય એની મેળે, અને એ થઈ જ જવાના છે, એમાં કોઈ સવાલ નથી. પણ કોઈ પ્રયાસ જ નથી એને વાળવાનો, એને મોલ્ડ કરવાનો, એને ગાઈડ કરવાનો, એને હેલ્પ કરવાનો, સપોર્ટ કરવાનો કોઈ પ્રયાસ નથી. નેગ્લેક્ટેડ પેરેન્ટિંગ. નેગ્લેક્ટેડ પેરેન્ટિંગમાં એવું માની લેવામાં આવે છે બાળક એની મેળે છોડી જ લે, એ બધું એની મેળે કરી જ લે. આવું કહીને એને છોડી દેવામાં આવે. નથી એને કોઈ બિરદાવવામાં આવતું, કે નથી એની કોઈ ટીકા કરવામાં આવતી, નથી એને કોઈ સપોર્ટ આપવામાં આવતો, નથી એને કોઈ મહત્વ આપવામાં આવતું. બાળક એક વસ્તુ બનીને રહી જાય છે
જ્યારે નિગ્લેક્ટેડ પેરેન્ટિંગ આપવામાં આવે છે ત્યારે, અને આવા નિગ્લેક્ટેડ પેરેન્ટિંગથી બાળક એટેચમેન્ટ ગુમાવી બેસે છે. માતા પિતા સાથેનું એટેચમેન્ટ તૂટે એ સૌથી મોટી ખતરનાક ચીજ છે. કારણ કે દુનિયામાં પ્રેમ જ્યાંથી સરવાણી ફૂટે છે ત્યાં જ જો એ સરવાણી ફૂટી નહીં, વાત બની જ નહીં, તો બહુ મોટી ખોટ રહેશે. અને કેટલીક ખોટ ફિઝિકલી બહાર નથી દેખાતી, એ તો વર્ષો પછી દેખાય છે અને સમજાય છે. એટલા માટે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તો આ જ રહેશે કે નિગ્લેક્ટેડ પેરેન્ટિંગના ક્યાંય આપણા કોઈ પણ પ્રકારના અસ્પેક્ટ્સ ન જ હોવા જોઈએ. બાળક એ મારા માટે અગત્યનું છે અને એ સૌથી વધારે મારી અગત્યની ભૂમિકામાં છે એવી સમજ માતા પિતાની સાથે રહેવી જરૂરી છે. સેકન્ડ પેરેન્ટિંગ એ પરમિસિવ પેરેન્ટિંગ. પરમિસિવ પેરેન્ટિંગમાં એવું છે કે મા બાપની પાસે બહુ ગોલ નથી. એમાં એવું માની લેવામાં આવે છે કે એને ખુશ રાખવો એ જ આપણો ગોલ છે. એટલે વધારે પડતું એક ખુશીનું મોજું એના મન ઉપર સવાર થઈ ગયું કે બસ આપણે એક જ કામ કરવાનું છે, બાળકને ખુશ રાખવાનું. પણ એ ખુશ રાખવા માટે કેવી રીતે એ પ્રક્રિયાને હેન્ડલ કરવામાં આવે છે એ બહુ મહત્વની છે. જેમ કે બાળકને ખુશ રાખવા માટે એ ગમે તે જીદને પોષવામાં આવે છે. તું માંગે એટલે હાજર. જાણે કે વસ્તુઓથી આખો રૂમ ભરચક થઈ જાય છે. આપણે સમજતા હોઈએ કે પ્રેમનો ભાગ છે જ, એ વાત સાચી, પણ ક્યાંક ને ક્યાંક જો એ ડિમાન્ડ જ એવા કરે છે અને ડિમાન્ડને પોષવામાં જ આવે છે, તમામ પ્રકારની ડિમાન્ડને પોષવામાં આવે છે, એને સારા કે નરસાનું કોઈ જ્ઞાન આપવામાં નથી આવતું, એની કોઈ સમજ આપવામાં નથી આવતી. મને આ રમકડું આપો, એ અપાઈ ગયું. મને આ આપો, તે અપાઈ ગયું. મને આ ચોકલેટ ખાવી છે, એ અપાઈ ગયું. બધું જ આપી દેવામાં આવે છે અને ક્યારે એના માટે ના ઉચ્ચારણ પણ નથી કરવામાં આવતું. ત્યારે આ બાળક એક વાતનો ભોગ બની જાય છે. એને ના સાંભળવાની ટેવ જ નહીં રહે. જ્યારે એ સમાજની વચ્ચે આવે છે ત્યારે એને કેટલી નાને ફેસ કરવાની છે. સમાજની વચ્ચે આવે છે ત્યારે એને અનેક કડવા ઘૂંટડા પીવા પડશે. જીવનમાં અનેક નિષ્ફળતાઓનો સામનો એને કરવાનો જ છે. ના તો કેટલાય સંજોગોમાં આવવાની છે. જો નાને ન સ્વીકારી શકાણી તો વ્યક્તિના ફેલિયર શરૂ થશે, ડિપ્રેશન્સની સમસ્યાઓ આવશે. આગળ જતા સુસાઇડલ ટેન્ડન્સી પણ ડેવલપ થાય છે જ્યારે એને કંટ્રોલ ન કરી શકાણી ત્યારે. એટલા માટે પરમિસિવ પેરેન્ટિંગ એ પણ જોખમી બની જાય છે. કારણ કે બાળક ના સાંભળશે જ નહીં. એટલું જ નહીં, બાળકને એટલું જ સમજાય છે હું જ અગત્યનો છું, બીજું કોઈ અગત્યનું નથી. આવી ભાવના પણ આવી જશે. ધેટ ઇઝ ઓલ્સો ડિસ્ટર્બિંગ. એટલા માટે આ પેરેન્ટિંગ પણ એડવાઇઝેબલ નથી. થર્ડ ઇઝ ઓથોરિટેરિયન પેરેન્ટિંગ. ઓથોરિટેરિયન, જેમાં સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, બળ પ્રયોગ કરવામાં આવે છે. કંઈક દુર્ઘટના થાય એટલે આપણને એમ લાગે કે જો બળ પ્રયોગ કર્યો હોત ને તો ન થાય. એ આપણું એક પ્રકારનું કુંઠિત વિચારનું પાસું છે કે આમ કરવાથી ન થાય, એમ કરવાથી શું શું થયું હતું કે શું થઈ શકે છે એ ખ્યાલ નથી. હકીકત તો એ છે કે જ્યારે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ લાગુ પડે છે ત્યારે બાળક એ માત્ર ને માત્ર આપણા આદેશો ઝીલવામાં એ માત્ર જીવતું રહે છે. એ માત્ર આદેશ જીવે છે, આદેશ ઝીલે છે, પોતાનું જીવવાનું ચૂકે છે, પોતાની વાત કરતા એ અટકી જાય છે, પોતાની પ્રસ્તુતિ અટકી જાય છે. એને જેમ કહેવામાં આવે એમ એક પપેટ થઈને ફોલો કરવામાં આવે છે. અને પપેટ થાય એમાં પેરેન્ટ્સ રાજી થાય છે કે અમારું બાળક કહિયાગરું છે, અમે કહીએ એમ કરે છે. તો આ સંસારમાં ઓબેડિયન્ટ ચિલ્ડ્રનને ઊભા કરવા માટેની આપણી જે પ્રકારની ઈચ્છાઓ છે ને, એનાથી પણ સવાઈ ઈચ્છા એવી હોવી જોઈએ કે ઓબેડિયન્ટ ચિલ્ડ્રન કરતા પણ થોટફુલ ચિલ્ડ્રનને ઊભા કરીએ કે જે વિચારશીલ હોય, જેની પાસે પોતાની એક અંગત વિચાર શક્તિ ઊભી થાય, જે નક્કી કરી શકશે વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ નોટ ગુડ. આદેશથી જ નક્કી કરવા વાળું બાળક આવશે અથવા એવું જ પેરેન્ટિંગ અપાયું
તો ઇટ ઇઝ હાઈલી પોસિબલ કે આ ભવિષ્યમાં આદેશ જ જીતશે બધાય. એક સ્લેવ મેન્ટાલિટી ઊભી કરશે. એ બધાનો આદેશ જીતશે અને એ પ્રમાણે જ વર્તન કરશે. એ પોતે પોતાનું કંઈ કન્ટ્રીબ્યુટ જ નહીં કરી શકે, કારણ કે એની ટેવ જ નથી. એને ટેવ પાડવામાં જ નથી આવી. ટીવી બંધ એટલે બંધ. હવે આવા આદેશો આપણે પોતે વિચારવાના. આવા આદેશો અપાઈ જતા હોય, ગુસ્સામાં અપાઈ જતા હોય, ગમે તે રીતે અપાઈ જતા હોય, આપણે ચેક કરવાના. વી હેવ ટુ ચેક ઇટ. સેન્સિટિવલી વાત કરીએ છીએ કે આવા આદેશો ક્યાં અપાતા હોય તો એને અંડરલાઈન કરીને આપણે એને ડિલીટ પણ કરવા પડશે. વી હેવ ટુ જસ્ટ ઓમિટ ધીસ લાઈન. આ બધી લાઈનને આપણે દૂર કરવાની થશે. ટીવી બંધ એટલે બંધ. સુઈ જવાનું એટલે સુઈ જ જવાનું. હાથમાં બ્રશ એટલે બ્રશ આવી જ જવું જોઈએ. તો બાળક તો કરશે આ, પણ પછી બાળક પપેટ બની જાય અને પોતાનું કંઈ ક્રિએશન આપી જ ન શકે કે પોતાની રજૂઆત કરતો જ બંધ થઈ જાય, ત્યારે પેરેન્ટ્સને આઘાત નહીં લાગવો જોઈએ. કારણ કે આપણે જ એ પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું હતું. આવું પેરેન્ટિંગ જોખમી છે, કારણ કે એમાં સપોર્ટ નથી આપવામાં આવતો. નો સપોર્ટ ઇઝ ધેર. એને સાંભળવામાં નથી આવડતું. એના ઇમોશન્સને સમજવા કોઈ તૈયાર નથી. ત્યાં તો એમ જ સમજવામાં આવે છે રૂલ ઇઝ રૂલ. પણ રૂલ ઇઝ રૂલ માં કેટલી બધી ભૂલ હી ભૂલ, કેટલી બધી ભૂલ થઈ જાય કે એને તો સાંભળવું જોઈએ પહેલા, એને સંભળાયું નહીં, એમને ચલાવી દીધું બધું રૂલ ઇઝ રૂલ કરીને. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેન્ટિંગ સ્ટાઇલ જેના પર આપણે ફોકસ કરવું જોઈએ. ધેટ ઇઝ ઓથોરિટેટિવ પેરેન્ટિંગ સ્ટાઇલ. ઓથોરિટેટિવ, ઓથોરિટેરિયન નહીં, ઓથોરિટેટિવ, જેનો અર્થ થાય કે અધિકૃત પેરેન્ટિંગ સ્ટાઇલ, જેમાં આદેશ આપવાની જગ્યાએ બાળક સાથે પ્રેમથી વ્યવહાર થાય છે. પહેલો તો પ્રેમ છે. લવ ઇઝ ધ મેડિસિન ઓફ મેની ઇશ્યુઝ, મેની પ્રોબ્લેમ્સ. આ એક મેડિસિન તરીકે કામ કરી જશે. ઇટ્સ અ થેરપી. આપણે એની સાથે એક થેરપી જોઈએ તો આ લવ એક થેરપી તરીકે કામ કરે છે. સો લવ પ્લેઝ ઇટ્સ ઓન પાર્ટ. પ્રેમ એ પહેલી આવશ્યકતા, આદર એ બીજી આવશ્યકતા. એનો આદર સચવાય. મનુષ્ય જીવન તરીકે જ્યારે આપણો પ્રવેશ થાય છે ને, ત્યારે નાનપણથી આપણામાં એક ભાવના આવે છે કે આઈ એમ એ ફ્રી સ્પિરિટ. હું એક ફ્રી સ્પિરિટ છું. મારા ફ્રી સ્પિરિટને પણ આદર મળે, મારી વાતને પણ કોઈ આદર આપે, અને બીજા કોઈ નહીં, મારું ઘર આદર આપે. એટલા માટે એ રિસ્પેક્ટની સેન્સ આપણે એની હણાઈ ન જાય એવું પેરેન્ટિંગ આપવું એટલે ઓથોરિટેટિવ પેરેન્ટિંગ છે, જેમાં પ્રેમ છે, એની સાથે સાથે આદર પણ છે. આદર કોને કહેવાય? એકવાર એક સંગીતની મહેફિલ ચાલતી હતી અને એ મહેફિલમાં જેવું વાજિંત્ર સૌથી વાગવાનું અને એક બાળક સૌ નાનું ત્યાં રડવાનું એને શરૂ થયું. હવે એની મમ્મીને કેટલો સંકોચ થાય જ્યારે બધા જ એની પાછળ ફરીને જોયું કે તમારું બાળક પણ રડે છે ને ડિસ્ટર્બ કરે છે. એ કહેવાનું નથી, માત્ર ચહેરાથી જ ખબર પડી જાય. એટલે પહેલી મહિલા જે હતી એ માતા એ બાળકને લઈને બહાર જતી રહી છે. એ શાંત નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું. એ શાંત થઈ ગયું પછી આવે છે, અંદર આવે છે, અહીંયા સિંગર બદલાય છે, હવે બીજા સિંગર આવે છે, વોકલિસ્ટ આવે છે. શી સ્ટાર્ટ સિંગિંગ. એ પણ ગાવાનું શરૂ કરે છે. જ્યારે એણે ગાવાનું શરૂ કર્યું ત્યાં પાછું આ બાળકે વળી પાછું રડવાનું શરૂ કર્યું. ફરીથી એ જ પ્રક્રિયા બધા જ લોકો એની માતા સામે જોવાની શરૂઆત કરે છે. બધા જ જોવે છે અણગમાની લાગણી સાથે. આ અણગમાની લાગણી સાથે બધા એની સામે જોવે અને પેલી મહિલાને ફરીથી સંકોચ થાય છે. બહાર બાળકને લઈને જવાની તૈયારી કરે છે. પણ જ્યાં એ તૈયારી કરે છે ને ત્યાં જ પેલા વોકલિસ્ટ હતા આર્ટિસ્ટ, એમને એમ કહે છે કે બેન તમે બેસી જાઓ. બેસી જાઓ. પણ એ રડે છે. હા, એનો અર્થ જ એમ થાય છે કે બાળકને મારું ગીત પસંદ નથી આવ્યું. હું જે શરૂ કરું છું પણ એને હજી મજા નથી આવતી, એને જો એવો આનંદ નથી આવતો, એટલે એ રડતું હશે. એટલે એક કામ આપણે કરીએ, આપણી મહેફિલ પછી પહેલા
મારે એના માટે એક હાલરડું ગાવું છે. એન્ડ શી લીવ્સ એવરીથિંગ, બધું જ પરફોર્મન્સને બાજુમાં રાખી અને એ ગાયિકાએ સરસ મજાનું હાલરડું ગાયું. અહીંયા જેવું હાલરડું પૂરું થયું ને, બાળક સૂઈ ગયું અને પછી મહેફિલ શરૂ થઈ. This is a great, you can say, the sign of respect. આ રિસ્પેક્ટ કહેવાય. This is a sign of respect. આનાથી વધારે શું હોઈ શકે? બસ આ રિસ્પેક્ટ છે. પેરેન્ટ્સે ઓથોરિટેટિવ પેરેન્ટિંગમાં રિસ્પેક્ટ બાળકને આપવાની છે. રિસ્પેક્ટ આપણે થાય બાળકને રિસ્પેક્ટ, હા એને પણ રિસ્પેક્ટ. મને ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈએ છે, મને ફ્રેન્ચ ફ્રાઈઝ આપ અથવા આપો, અથવા ઓર્ડર કરે રેસ્ટોરન્ટમાં, ત્યારે એમ નથી કહેવાની જરૂર કે બેટા ફ્રેન્ચ ફ્રાઈઝ તો તું બહુ ખાશો, કઈ ખાવાની જરૂર નથી, અમે ઓર્ડર કરીએ છીએ એમાં તું જોડાય છે અને સારું હશે એવું જ અમે મગાવશું. તો એ સાંભળી લેશે, સ્વીકારી લેશે, પણ અંદરથી કંઈક વાત ચૂકાઈ છે. ક્યારેક આપણે એક બધો કમાન્ડ આપણી પર લીધી કે ફ્રેન્ચ ફ્રાઈઝ તો એ જવા દે, હું મગાવું છું તારા માટે સરસ હશે એવું જ મગાવીશ, તું એ ખાઈ લે. એક રેસ્ટોરન્ટમાં આવું જ બન્યું. ખરેખર આવું થયું. પહેલા એક ફ્રેન્ચ ફ્રાઈઝ કહી દીધી, બધા અલગ અલગ ઓર્ડર્સ આપ્યા, અને ફ્રેન્ચ ફ્રાઈઝ કહી. એ તો મુક્ત આત્મા છે, એ તો બોલશે જ. પેલી વેઇટ્રેસ આવી અને પેલી જેવો ઓર્ડર રિસીવ કરવા આવે છે ત્યારે એની માતા છે બાળકની, એ કંઈક અલગ લખાવે છે કે તમે આ આપજો, આ આપજો, આ. પેલી વેઇટ્રેસ પેલા બાળકની પસંદગીની વસ્તુ એને આપે છે. અનાદર કયો તો અનાદર, મેઇન ઓર્ડર એને ન સ્વીકાર્યો, બાળકનો ઓર્ડર સ્વીકારી એને એ ઓર્ડર પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે એને ફ્રેન્ચ ફ્રાઈઝ આપે છે અને કહે છે બેટા તું કેચઅપ ખાઈશ એની સાથે લઈશ? તો કે હા, એને કેચઅપ આપ્યો. પેલા બધા સ્તબ્ધ થઈ ગયા કે અમારું માનતા નથી આ લોકો, તમે નથી સમજતા અમે શું ઓર્ડર કર્યું હતું. એવું કંઈ બોલી ન શક્યા, પણ પેલો બાળક એક લાઈન બોલ્યો કે મમ્મી આ વેઇટ્રેસ બેન છે ને, એમને ખબર નથી કે હું બાળક છું. કારણ કે બાળકને પૂછવામાં નથી આવતું, બાળકને સપ્લાય બધું કરી દેવામાં આવે છે, એને પૂછવામાં નથી આવતું તું આ ખાઈશ કે પેલું ખાઈશ. એને સીધો એક ઓપ્શન જ આપી દેવામાં આવે છે અને એની સાથે હાઇજીનની કેટલી બધી વાતો જોડી દેવામાં આવે તાત્કાલિક. મમ્મી ખબર નથી એમને કે હું બાળક છું. બાળકને બહુ પૂછવાનું ન હોય, આ બહુ મોટો કટાક્ષ છે. બાળકને પૂછવાનું ન હોય. બાળકને કેમ નહીં પૂછીએ આપણે? એને ઓપ્શન આપીએ કે બેટા ફ્રેન્ચ ફ્રાઈઝ તું ખાઈશ ને તો કઈ વાંધો નહીં, એ પણ તું ખાઈ શકે, પણ એવું તને ઘરે બનાવી દઉં તો ચાલે? કાલે આપણે એ બનાવશું. આજે આમાંથી બે ત્રણ સરસ મજાની વસ્તુ છે, તને એમાંથી ગમશે, તું એમાંથી લઈશ? એ સ્વીકારે તો ભલે, ન સ્વીકારે તો સ્વીકારી લઈએ. પણ ઘણીવાર ફ્રેન્ચ ફ્રાઈઝ કરતા પણ વધારે નુકસાનકારક છે ક્યાંક આપણા સ્ટેટમેન્ટ અને ક્યાંક એના આદરને હણવાની ટેવ. એ વધારે જોખમી બની જાય છે. મેડિકલ સાયન્સનો એક સિદ્ધાંત છે, તમે એને સુધારી શકો દર્દીની કન્ડિશન્સને કે નહીં, બટ ડુ નોટ હાર્મ. આ એનો મેઇન સિદ્ધાંત છે કે તમારી પાસે આવેલો પેશન્ટ એ ઓલરેડી દર્દમાં છે, તમે એની પરિસ્થિતિ સુધારી શકો તો વેલ એન્ડ ગુડ, પણ ન સુધારી શકો તો એટલીસ્ટ ડુ નોટ ડુ હાર્મ. એને નુકસાન ન થાય એની કાળજી રાખજો. ધેટ ઇઝ અ થંબ રૂલ ઓફ મેડિકલ સાયન્સ. મેડિકલ સાયન્સનો આ થંબ રૂલ છે. શિક્ષકોનો પણ આ થંબ રૂલ છે, પેરેન્ટ્સનો પણ આ થંબ રૂલ છે. એને નુકસાન ન થઈ જાય. નાની નાની વાતોમાં નુકસાન થઈ જતું હોય છે અહીંયા બ્રેઇનમાં, માનસિકતામાં. એ ન થાય એની કેર આ ઓથોરિટેટિવ પેરેન્ટિંગમાં રાખવામાં આવે છે. એને નિયમ આપવાના છે. એવું નથી કે નિયમ વગરનું જીવો. ઘણીવાર આપણે એવા ઉન્માદમાં જતા રહીએ તો પણ કઈ ખબર નહીં પડે કે શું થઈ ગયું. તો વાત એમ છે, એને નિયમ આપવાના છે, પણ એની સાથે સાથે એનો આદર પણ સાચવવાનો છે. નિયમની સાથે એને આદર સાથે, પ્રેમ સાથે એને વાતમાં જોડવાની ટેવ એ આદર્શ પેરેન્ટિંગમાં ગણવામાં આવે છે. That is always the best way to communicate.
એને ઓર્ડર નથી આપ્યા, એને કમ્યુનિકેટ કર્યું છે. પેરેન્ટ્સે એમની સાથે કમ્યુનિકેટ કર્યું છે, એની સાથે વાર્તાલાપ કર્યો છે. મારે ક્રિકેટ રમવા જવું છે, આવ્યો છે એવી રીતે હાથમાં બેટ લઈ લીધું છે, બહાર રસ્તો રમાય એવું નથી, પેરેન્ટ સમજે છે, બેટા આજે વરસાદ એટલો પડ્યો છે કે બહાર રમાયું નથી, સ્લીપરી છે, તોય રમવું છે બેટા, તું ન રમ ને તો આપણે કંઈક બીજું રમીએ, ચાલ આપણે કંઈક ચેસ રમીએ તો તને તોય ગમે છે. એની ના પણ પડી ગઈ અને બીજી હા પણ પડી ગઈ. ઓપ્શન્સને સ્વીકારે. આપણે ઘણીવાર ઓપ્શન્સ નથી ડિલિવર કરતા, આપણે આદેશ ડિલિવર કરી દઈએ છીએ. આ નહીં કરતો તો શું કરીશ, એનામાં એક ઓપ્શન આપણે ઓપન કરવો પડશે. We have to choose our battles. Battles તો છે જ, તમામ જગ્યાએ battles જ ચાલે છે. એ તો આપણે ચૂઝ કરવાના છે, કયું બેટલ આપણે ચૂઝ કરશું, કયું પસંદ કરશું. એ સંગ્રામ તો છે, પણ કયો સંગ્રામ આપણે પસંદ કરશું કે ભાઈ તું ચેસ રમ ને, ચાલ આપણે બે ચેસ રમીએ, ગઈ વખતે તું જીતી ગયો તો આ વખતે તને હરાવે પાર કરું. એમ તું ન હરાવી શકે મમ્મી, એમ ચાલ તો આપણે જોઈએ. વાત ડાયવર્ટ થઈ ગઈ, માઇન્ડ ડાયવર્ટ થયું, ઓપ્શન્સ મળી ગયા. ઓપ્શન મળતા બાળકનો રિસ્પેક્ટ પણ સચવાય છે, પ્રેમ પણ સચવાય છે, ધારેલું કામ પણ પાર પડી જાય છે. એટલા માટે આ એંગલ્સથી એની સાથે કામ કરવાનું છે. મોબાઈલ નહીં અડકો, મોબાઈલ બિલકુલ નહીં. હવે બધું એ પ્રમાણે ચાલશે, આપણે ઈચ્છીએ કોઈ ચાલશે, કારણ કે સૌથી પહેલી વસ્તુ એ છે, children don't do what we tell them to do, children do what we show them. એ નથી કરતા કે જે આપણે એમને કહીએ છીએ, એ કરે છે જે જુએ છે. આપણે જે બતાવીએ છીએ, what they see, જે જુએ છે એને ફોલો કરી દે છે. હવે ઘરમાં જ જો આપણે એ આદેશ પ્રમાણે ન જીવી શક્યા તો બાળક તો કોપીઝ કરે છે. એ કોપીઝના ભાગ સ્વરૂપે મોબાઈલની ટેવ પડે છે એને. તો પહેલા તો રોલ મોડેલ્સ આપણે એના છીએ, એટલા માટે પેરેન્ટ્સે સેન્સિટિવલી વિચારવાની જરૂર પડશે. ફોન ક્યારે યુઝ કરવો, કેટલો યુઝ કરવો, કયા સમયે અટકાવી દેવો, કયા સમયે નો સ્ક્રીન ટાઈમ ડિક્લેર કરવો. ટેબલ પર જ્યારે લંચ મુકાઈ ગયો, ડિનર મુકાઈ ગયું, નાઉ નો મોબાઈલ, કોઈ મોબાઈલની જરૂર જ નથી. બેટા સૂતી વખતે તો મારે તારી સાથે વાતો કરવાની હોય છે, મોબાઈલની જરૂર જ નથી. આવી વાત ક્યાંક બાળક સાથે કનેક્ટ થશે, મોબાઈલ આપોઆપ દૂર થશે. અંધારાને દૂર કરવા માટે કોઈ પ્રયાસ નથી કરવાનો, અજવાળું પાથરવાનું હોય છે. અજવાળું પથરાય તો અંધારાની કોઈ ચિંતા જ નથી કરવાની. We are not supposed to think over the darkness, as the light will automatically wash away the darkness. એ જ એને વોશ અવે કરવાનું છે. આપણે લાઈટ બતાવતા રહેવાની છે. કંટ્રોલિંગ કરવા જશું તો ઘણીવાર ફેલિયર્સ આવશે, પણ લાઈટ બતાવતા જશું તો આપોઆપ ઘણી બધી સમજમાંથી એ પોતે જ એ વસ્તુ સરસ રીતે નક્કી કરતો થઈ જશે. એની સાથે સાથે બાળકને આ પેરેન્ટિંગમાં એને પુરસ્કાર આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. ઘણીવાર આપણે પુરસ્કાર જ નથી દેતા. પુરસ્કાર એટલે વસ્તુઓ નહીં, પુરસ્કાર એટલે વેરી નાઇસ, બહુ જ સરસ બેટા તે કર્યું આજે, વાહ મારો દીકરો તો એ ખૂબ સરસ છે, આ પુરસ્કાર છે. તું કેટલું સમજણો છો, તું કેટલો સમજણો છો. તે ચપ્પલ તો બરાબર જ મૂક્યા, જો બીજા બધા એવું ન મૂકે તો પણ તું એને સમજાવજે, હો આવી રીતે મુકાય. વાહ બહુ સરસ, વેરી નાઇસ, વેરી નાઇસ. બાળક આપોઆપ ફોલો કરશે કે મારી મમ્મી મને વખાણ કરે છે જો તે ચપ્પલ સરસ મૂક્યા. ધીસ ઇઝ ધ વે. આ એને ટ્રીટમેન્ટનો એક રસ્તો છે કે આ રીતે એને ટ્રીટ કરાય. સંકુલની બાજુમાં એક ઘટના બની, એ હું તમને એક મારા વિદ્યાર્થીના રિલેટિવના સંદર્ભની આખી વાત. જ્યારે લંડનથી આવતા હતા ત્યારે મેં એમને મારા ક્લાસે બોલાવ્યા કે યુ ટોક અબાઉટ ધ લાઈફ ઓફ ડેથ એન્ડ ગીવ અસ ધ આઈડિયા વોટ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. આવી બધી વાતો ચાલતી હતી, કેવી તક છે વિદ્યાર્થીઓ માટે વગેરે. અને હું કહેતો હતો કે તમને કયા ડિફરન્સ જોવા મળ્યા, તો એમાંથી એક ડિફરન્સની વાત કરી જે બહુ જ સરસ મજાની હતી. આઈ કાન્ટ ફોરગેટ ધેટ. એમણે કહ્યું સાહેબ, એક સંકુલની બાજુમાં અમે એક બસની રાહ જોઈને ઊભા હતા
અને એ સમયે એ ગલ્લાની બહાર બિસ્કિટ્સના કે વેફર્સના રેપર્સ પડ્યા હતા. મારા બાળકને આ વસ્તુ ન ગમી. He didn't like it. તરત ને તરત એ ઉઠાવવાની એને શરૂઆત કરી અને ફટાફટ ઉઠાવતો એ ડસ્ટબિનમાં પોતે જ નાખવા માંડ્યો. આઈ ડિડન્ટ સ્ટોપ હિમ, કારણ કે એને ટેવ જ નથી. એને જોયું છે મારી મમ્મી ક્યારેય આજુબાજુમાં રેપર્સ ફેંકતી નથી. પોતે માંડ્યો છે ફેંકવા અને ડસ્ટબિનમાં નાખવા માંડ્યો છે. એ સમયે એક 3-4 છોકરીઓ પસાર થતી હતી. અભ્યાસ ત્યાં સંકુલમાં જ કરતી હશે, આઈ હોપ સો. એટલે ત્યાંથી એ નીકળતી હશે ને એ પસાર થતી હશે. સંસ્થાગત વાત નથી, એજ્યુકેશનની જનરલ વાત કરે. એ ત્યાંથી નીકળતા છોકરા પર હસવા માંડી. ત્યાં તું શું કરે છે? હા, આ બધું કચરો તું સાફ કરે છે? એમ તો બોલી ગઈ તો ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરીઓ હતી. આ તો કિડ હતો, નાનો બોય છે. ત્યારે એની મમ્મીએ એના વતી જવાબ આપ્યો કે એ કરે છે જે તમે ન કરી શક્યા. He's doing what you could not do. કે તમારાથી ન થયું ને એ મારું બાળક કરે છે. અને પછી એ બાળકના માથે હાથ ફેરવો. આ રિવોર્ડ છે, આ મોટી રિવોર્ડ છે. આનાથી મોટો રિવોર્ડ શું હોઈ શકે? રિવોર્ડ ઇઝ નોટ ઇન મટીરિયલ, રિવોર્ડ ઇઝ ઇન એક્સેપ્ટન્સ. રિવોર્ડ એ એક્સેપ્ટન્સમાં છે, રિવોર્ડ એ પ્રેમના બે શબ્દોમાં છે. એ રિવોર્ડને આપણે ચૂકવો ના જોઈએ, એવી વાત છે. મારો સમય સાવ પૂરો થઈ ગયો છે અને તો આ રિવોર્ડ છે એ સિસ્ટમનો આપણે યુઝ કરવાનો છે. આપણે કઈ સર બાળક માનતું નથી ક્યારેક. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર અસ. ઘણી વાર આપણે કહીએ હેડેક, આ હેડેક છે મારા માટે, આ માને જ નહીં કોઈ વાત. તો પહેલા ટ્રેક ઉપર આપણે એ વિચારવાનું કે સૌથી પહેલા પ્રેમ નામનું બ્રહ્માસ્ત્ર યુઝ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. નિગ્લેક્ટેડ પેરેન્ટિંગ નહીં. પ્રેમ એ એક પ્રકારનું વેપન છે, એ શસ્ત્ર છે. એ નહીં માનતો હોય બાજુમાં બેસાડો, એના હાથમાં હાથ આપો, એમાં હાથમાં હાથ કરો અને કહો ગીવ મી યોર હેન્ડ માય ચાઇલ્ડ, ગીવ મી યોર હેન્ડ. તારો હાથ મને આપ. એનો હાથ આપે પછી એની આંખમાં આંખ કરો. એને કહેવાનું કે બેટા તે જે કરે છે ને, આજે પપ્પાને હર્ટ થયું, પપ્પાને હર્ટ થયું છે આજે. હવે આવું નહીં કરતો નેક્સ્ટ ટાઈમ, ટેક કેર. હવે એવું નહીં કરતો. અને એટલું જ કહીને બાળકને સાવ સરળતાથી એને હક કરી દો. ઇટ્સ અ થેરેપી. એક કાંગારૂ ટ્રીટમેન્ટ છે. એ ઘણા પેરેન્ટ્સ જાણે છે. કાંગારૂ ટ્રીટમેન્ટ ઇઝ ધેટ ટ્રીટમેન્ટ ઇન વિચ ધ ચાઇલ્ડ is brought up with lot of hugs and embracings. એને હગ કરીને એને બહુ મોટો કર્યો નાનો હોય છે ત્યારે. એટલે માતાની સંવેદના એ બાળક સુધી બહુ ઝડપથી પહોંચે છે. નીતિનભાઈ ત્રિવેદી આ વિષય ઉપર જરૂરથી આવતીકાલે વાત કરવાના છે સરસ્વતી સ્કૂલમાં. કારણ કે કાંગારૂ ટ્રીટમેન્ટ એ બહુ જ મહત્વની છે. બાળકને હગ આપો. હગ ઇઝ નોટ એ ચેપ્ટર ઓફ બીએડ. હગ એ બીએડનું ચેપ્ટર નથી. હગ એ એમએનું ચેપ્ટર નથી. હગ એ પેરેન્ટહુડનું ચેપ્ટર છે. એ પેરેન્ટહુડનું ચેપ્ટર છે. ક્યાંક ને ક્યાંક આપણે આવા બેસિક કમાન્ડ્સ ક્યાંક છૂટી નથી જતા ને. અને આપણે ઈચ્છીએ છીએ વી ઓલ લવ અવર ચિલ્ડ્રન. આપણા માટે વિશ્વ હોવા છતાં પણ એ વિશ્વનું મેનેજ કરવાની વાતો ચાલે છે. એને કેવી રીતે આપણે મેનેજ કરશું એ વિશ્વને? જ્યારે એ એવી કક્ષામાં હોય કે જ્યારે તમારા આદેશી ઝીલવા માટે એકદમ તૈયાર છે, ત્યારે એની સાથે વાત કરવી છે. ઇટ ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ ટાઈમ ટુ કમ્યુનિકેટ. જેમ કે કોલેજેથી આવ્યો, સ્કૂલેથી આવ્યો, રમતો આવ્યો, ફટાફટ બેગ મૂકી, હસતો વાત કરે છે. તરત ને તરત આપણે એને કહ્યું હોય કે બેટા આવું કરીએ તો કેમ રહેશે? હવે એ એટલો સરસ મજાના મૂડમાં ચાલે છે કે એ તમને ના કહેશે જ નહીં. ફટાફટ આ કહેશે હા એ તો વાત સરસ છે, ચલો આપણે એ કરીશું, એમ કરીને સાથે કરશે. આજે બેટા બહુ જ બધું ટોક્સિક-ટર્વી, એવરીથિંગ ઇઝ ટોક્સિક-ટર્વી ઇન અવર હાઉસ. બધું આડાવડું બહુ થઈ ગયું છે. મને તું મદદ કરીશ પણ અત્યારે નહીં હો બેટા, પછી સાંજે આપણે બે કરશું. મમ્મી દીકરો બંને કરશે, ડેડી પણ કરશે, ચાલો ડેડી પણ કરશે, આપણે ત્રણેય કરશું. એમ કરીને સાથે જો થઈ ગયું કામ તો બાળક તમારા આદેશ ઝીલવા માટે રેડી છે. એક રાઈટ ટાઈમની જરૂર હોય છે કે જ્યારે સ્વીકારવા તૈયાર હોય ત્યારે આપણે એને રેડવાનું છે. રિસર્ચનો ટાઈમ હોય અને બાળક જમતો હોય અને હું અંગ્રેજી કેમ શીખવાડું?
કહો. અને તમે એમ કહો કે ઇટ્સ ધ બેસ્ટ ટીચર. કઈ બેસ્ટ ટીચર છે જ નહીં. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટાઈમ છે જ નહીં. હવે તમે મારો એક શબ્દ એ સાંભળવા તૈયાર નથી. સાંભળવા તૈયાર નથી ત્યારે હું વાત કરીશ તો કોઈ જ નથી. એ તો જ્યારે એનામાં એ વાત બનવાની છે ત્યારે એ સમયે ચિંગારી જગાવી દેવાની છે. વાહ બેટા વાહ. પાછું એને સરસ મજાનું એરેન્જમેન્ટ કરી દીધું બુક્સનું એરેન્જમેન્ટ કર્યું. તરત જ આપણે કહ્યું મારા દીકરા માટે આજે રાત્રે શું બનાવવાનું છે? મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ તે દિવસનો હોય તો બાકી. અરે આઈ એમ સોરી બેટા, ચાલો આજે ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલો ખુશ થઈ જાય. આપણે ખુશી શોધવા માટે બહુ બધા પ્લેસીસ પર જઈને, ટાપુ પર જઈએ અને ત્યાં જ બાળકને લઈ જઈને વિશ્વ બતાવીએ અને એને ખુશ કરીએ એવી હકીકતો નથી. આપણે એને નાની નાની બાબતોમાં એના હૃદયને જીતીને, એના હૃદયને સ્પર્શીને, એના આત્માને ઓળખીને, એને ઉજાગર કરીને, એને પ્રેમના વરસાદમાં ભીંજવીને, એને રોજે રોજ આપણે એને સુંદર મજાનું સ્મરણ આપવા માટે વી આર કમિટેડ, વી આર મેડ ફોર ધેટ. એના માટે આપણે બન્યા છીએ. સવારનો ઉઠે એટલે બેસ્ટ ટાઈમ છે. સામાન્ય રીતે આદેશથી શું થાય? ગુડ મોર્નિંગ ઇઝ નેવર વિથ ધ ઓર્ડર્સ. ગુડ મોર્નિંગ ત્યારે ઓર્ડરથી ન હોવું જોઈએ. માથે હાથ ફેરવવાનો છે. મારી ચાય, મારા દીકરા ચાલ બેટા જાગીશું. મમ્મા જાગી ગયા, ડેડી જાગી ગયા, તું જાગીશ? ચાલ ચાલ ચાલ, આજે તો આપણે ખૂબ સરસ મજાનું કામ કરવાનું છે. એમ આજે શું કરવાનું મમ્મી? આજે આપણે ત્યાં ગેસ્ટ આવવાના છે, વાતો કરવાની. વાતો મોટી જાય છે, ઉઠી જાય પછી જોડાઈ જાય છે. પણ તારે સ્કૂલે જવાનું છે એટલે પહેલા તો આદેશ આવે. સ્કૂલ હજી એને ડાયજેસ્ટ થાય જ નથી અત્યારે. ગમે તેટલી સારી સ્કૂલ હોય તોય ડાયજેસ્ટ નહીં થાય. ગમે તેટલી સારી સ્કૂલ હોય તોય ડાયજેસ્ટ નહીં થાય, કારણ કે પહેલું કમાન્ડ સારો નથી આપ્યો તમને. સ્કૂલે જઈને આનંદ જ કરવાનો પણ છતાંય કમાન્ડ ખોટો આપ્યો. એમ કે મારો દીકરો જલ્દી જાગે તો એના માટે સરસ મજાનું બ્રેકફાસ્ટ તૈયાર કરી દો એટલે જાગશે. મમ્મી શું બ્રેકફાસ્ટ? સરપ્રાઈઝ. ચાલ તું તારું કામ કર, હું મારું કામ કરું. એમ કરીને વાતમાં જોડી દેવાનું છે. ક્યાંક ને ક્યાંક આવી રીતે બાળક આપણું થઈ જાય છે. બાળક પણ આવી રીતે થયું તો આગળ પણ આપણું જ રહેશે. એટલા માટે આવી સિસ્ટમનો જરૂરથી યુઝ થઈ શકાય. ડોક્ટર નિમિત્ત ઓઝા એક શબ્દનો યુઝ કરે છે જે મારે તમને વાત કરી અને આ વાતને મારે પૂરી કરવી છે. કે કેટલાક પોષક તત્વો એ પેરેન્ટ્સે યુઝ કરવા છે. શબ્દ એટલે પોષક તત્વો. જેમ એક પ્લાન્ટને ગ્રો કરવા માટે પોષક તત્વો જોઈએ, બાળકને ગ્રો કરવા માટે પણ પોષક તત્વો જોઈએ છે. એમાંનું પોષક તત્વ શું? તો કે પ્રેમ. સેકન્ડ, વિશ્વાસ. એના પર વિશ્વાસ મૂકવો પડે છે. એ વિશ્વાસ તોડે ખરા, પણ વિશ્વાસ મૂકવાથી જ આપણે એનામાં જવાબદારીની સેન્સ મૂકી શકીશું. એટલે વિશ્વાસ તૂટે પણ છતાં પણ મૂકીશું, સમજ સાથે મૂકીશું, પણ વિશ્વાસ એના પર મૂકી શકાય. નંબર 2 વિશ્વાસ. 3 રિસ્પેક્ટ, જેની હમણાં આપણે વાત કરી. 4 એના માટે સમય આપવો. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના નામનો સમય કોઈને ન આપી દેવો. બાળકનો સમય પડોશમાં વેસ્ટ કરવો, બાળકનો સમય ત્યાં ઉભા રહીને વેસ્ટ કરવો, બાળકનો સમય ધંધાને લાંબા ચલાવીને બસ તમારી જવાબદારી છે એમ કરીને વેસ્ટ કરી નાખો. બાળકનો સમય માત્ર ફોનમાં સ્ક્રોલિંગ કરીને વેસ્ટ કરી નાખો. ધીઝ આર ધ રોંગ વેઝ. આ કદાચ રોંગ વેઝ છે, એમાંથી આપણે બચવું પડશે. સમય આપો અને ક્વોલિટી ટાઈમ આપો. ત્યાર પછી સપોર્ટની એને જરૂર છે. એને મેન્ટોરની જરૂર છે. પેરેન્ટ ઇઝ અ ફર્સ્ટ મેન્ટોર. એની જરૂર છે. અને એને સ્પેસની જરૂર છે. રૂમ નાનો ચાલશે, સ્પેસ મોટી જોશે. રૂમ નાનો ચાલશે ફિઝિકલી, બટ સ્પેસ વી શુડ ઓફર. એવી સ્પેસ તું ભૂલ કરે તોય હું તને સ્વીકારું છું, એ નામની સ્પેસ. તારી ભૂલને હું સ્વીકારું છું, એ નામની સ્પેસ. બેટા તું હંમેશા શ્રેષ્ઠ ન પણ હોય, એ નામની સ્પેસ. ક્યારે હું સારું નહીં કરું તો બેટા કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. બહુ બધું કરવાનું છે જીવનમાં, એ નામની સ્પેસ. મા બાપે માત્ર મોટા બંગલા નથી બનાવવાના, નાના ઓરડામાં પણ એને સ્પેસ આપવાની છે. સ્પેસ ઓફ ફેલિયર. ફેલ જવાની પણ સ્પેસ આપવી પડે કે તું ફેલ પણ થઈ શકે અને અમે તને સ્વીકારીએ. છેલ્લી એક વાત સાથે આજની તમામ વાતને આપણે પૂર્ણ કરી દઈએ. સહકાર. વોટ ઇઝ અવર રોલ? રોલ ઓફ હેલ્પિંગ. જે આપણો રોલ છે, શું હેલ્પ કરવાનું? એક ફૂટબોલ પ્લેયર, જીમ કરીને એનું નામ,
નાનપણમાં આમ તો કોલેજમાં હતો ત્યારે એના પપ્પાને કહે છે કે બાસ્કેટબોલ રમવા માટે હું કોલેજની ટીમમાં પસંદગી પામું પપ્પા, એવું હું કરવા માંગુ છું. એના પપ્પાએ ધ્યાનથી સાંભળ્યો. વાહ, ખૂબ સરસ બેટા, વેરી નાઇસ. તો તું પ્રયત્ન કરતો રહે, તારે કાંઈ જરૂર હોય તો કે. ના પપ્પા, હું પ્રેક્ટિસ ચાલુ જ રાખું છું. વેરી ગુડ, વેરી ગુડ. કે બેટા પાછો થોડા દિવસ રહીને પાછો બોલ્યો કે પપ્પા, ખાલી કોલેજની ટીમમાં પસંદગી પામવું એટલું જ નથી પપ્પા, મારે તો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ્સ પર રમવું છે. અચ્છા, એવું છે બેટા? વેરી ગુડ, કીપ ઇટ અપ. પ્રયત્ન કરતો રહે. 2 દિવસ પછી જીમના પપ્પાએ એક બેગ સુટકેસ તૈયાર કરીને એક ખૂણે મૂકી. જીમને કીધું, બેટા તું જોઈ લે, આ શું છે? તો કે પપ્પા, એ તો સુટકેસ છે. ક્યાંય બહાર જવાનું છે? નહીં બેટા, બહાર નથી જવાનું. આ સુટકેસ મેં તૈયાર રાખી છે. તારે જ્યાં જ્યાં જવું પડે ને ત્યારે તારા પપ્પા તારી સાથે આવશે. તારા પર વિશ્વાસ છે? તું સફળ થાય તોય સ્વીકાર છે, તું નિષ્ફળ જા તોય સ્વીકાર છે. તારા પર શ્રદ્ધા છે અને તું મહેનત કરીશ, મને ખબર છે બેટા. આઈ એમ વિથ યુ, આઈ લવ યુ, આઈ એમ વિથ યુ, આઈ કેર ફોર યુ. આ બધા શબ્દો એ ક્યાંક ને ક્યાંક અંજલિ રૂપે એ બાળકની સંવેદનાને એ પ્રચુર બનાવી શકે છે. જરૂર છે બસ આપણે કનેક્ટ થવાની. મને ફરીથી વિજય સાહેબ દ્વારા મને મેસેજ મળ્યો. મને ખૂબ આનંદ થયો કે હું તમારી વચ્ચે આવી ગયો અને સાહેબનું કામ જ આ છે. મેં કહ્યું ને, છોડ છે ને વડલો થઈ જાય ને પછી બહુ બધાને છાંયો આપે. વિજય સાહેબે બહુ છાંયા આપ્યા અને આ સંસ્થા બહુ સારી રીતે સમજે. બીજું, તમારા સ્ટાફમાં પણ જે પ્રકારનો આદર ભાવ જે અહીંયા વંદે માતરમથી વાત શરૂ થઈ, મને બહુ જ ગમી. આ રિયલી લાઈક છે. વંદે માતરમ આપણા માટે નેશનથી મોટું શું છે. અને બધા સ્ટાફ મેમ્બર્સ જે હરોળમાં જે રીતે એ આખી એક ડેકોરમ બતાવતા હતા, દેટ શોઝ કે એક સરસ મજાનું કલ્ચર ઊભું થઈ રહ્યું છે. ઇટ્સ વેરી નાઇસ. થેન્ક યુ વેરી મચ મેડમ for giving me the chance to be here in front of you. I'm glad to be connected with you and I'm happy to explore a few things for all of us. Thank you very much. Thank you.